जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 11 आल्कोहोल फिनोल और ईथर में अपनी छेल्ले लेक्चर नंबर 11 में अपना पेम्पलेटना प्रश्न नंबर 51 થી 55 भणी गया था। एम 55 प्रश्न में असमित प्राथमिक ईथरनी एचएक्स साथेनी प्रक्रियानी क्रियाविधि ए बहु महत्वनी है, एटले हूँ फरी रिपीट करीश अने पछी आज आगळ आपणे लेक्चर नंबर 12 में आगळ वधी रह्या छीए। बरोबर, तो सौथी पहेलो प्रश्न नंबर 55 लई लीए। तो प्रश्न नंबर 55 विधान आ रीतनु छे। असमित प्राथमिक ईथरनी एचएक्स साथेनी प्रक्रिया नी क्रिया विधि समझाओ। बराबर, जोईए अहींया तो सौथी पहेलो एचएक्स साथेनी प्रक्रियानी क्रियाविधि में तबक्को 1 जोईए। तो पहलू तो असमित सादा में सादू प्राथमिक ईथर संयोजन लई लीए। तो सादा में सादू असमित प्राथमिक ईथर एमा CH2O CH2 CH3 એટલે કે એક બાજુ એક કાર્બન એક બાજુ બે કાર્બન અને ઓક્સિજન ઉપર ટોટલ 6 ઇલેક્ટ્રોનમાંથી 2ની ભાગીદારી થઈ છે, બે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। તો આ થયો તબક્કો 1। બોલો એમાં હવે એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? તો HX સાથે। તો HXની જગ્યાએ હું સરળતાથી પ્રક્રિયા થાય એટલે HI લઈશ। બોલો HI। બોલો પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી શરૂ થાય? આપણને ખબર છે અકાર્બનિક ભાગમાં। બોલો અકાર્બનિક ભાગ થયો, અકાર્બનિક ભાગમાં I વધુ વિદ્યુત ઋણ એટલે આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયો। તો હવે આ પ્લસ ડેલ્ટા શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષશે। આ ઇલેક્ટ્રોન યુગ્મોને પોતાની તરફ આકર્ષશે એટલે શું થશે? બોલો તો CH3O CH2 CH3 અને I માઇનસ અને અહીંયા H જોડાશે, પણ એની સાથે સાથે ઓક્સિજન ધનવીજભાર ધારણ કરશે। કેમ? તો ઓક્સિજને એક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપ્યું એટલે જોજો I માઇનસ સ્થાયી થઈ ગયો, કારણ કે એની અષ્ટક રચના એટલે સંપૂર્ણ સ્થાયી નથી પણ કમ્પેરમાં સ્થાયી થયો। અહીંયા તો H પણ સ્થાયી થઈ ગયો કારણ કે એને H+ પણ સ્થાયી થયો કારણ કે એને 2 ઇલેક્ટ્રોન મળ્યા, પણ ઓક્સિજન એ ધનવીજભાર ધારણ કર્યો। ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે। વધુ વિદ્યુત ઋણ પરમાણુ જ્યારે પણ ધનવીજભાર ધારણ કરે તો એવી સ્પીસીઝ કેવી હોય? અસ્થાયી। તો આને આપણે કહીશું પ્રોટોનેટેડ ઈથર, જે કેવું છે? અસ્થાયી। કમ્પ્લીટ। ચલો હવે તો તબક્કો 2। બોલો તબક્કા 2 માં શું થશે? તો આ અસ્થાયી પ્રોટોનેટેડ ઈથર ઉપર આ આયોડિન હુમલો કરશે। ધ્યાન રાખજો, I માઇનસ વત્તા CH2O CH2 CH3 હું H નીચે લખી દઈશ અને અહીંયા પ્લસ કરીશ સરળતા ખાતર। બોલો હવે શું થશે? તો આ આઈએ અહીંયા હુમલો કર્યો। બોલો તો એ ધનવીજભાર હવે I પણ વધુ વિદ્યુત ઋણ, ઓક્સિજન પણ વધુ વિદ્યુત ઋણ, તો એવી પરિસ્થિતિમાં થશે શું? તો ત્યાં તો જોડાઈ ના શકે, ત્યાંથી ત્યાં ના જોડાઈ શકે એટલે ઓક્સિજન પાસે 2 રસ્તા છે। કાં તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે, કાં તો અહીંયા લઈ લે, એટલે કે પોતાના ધનવીજભારની ખો આપે। ધ્યાન એ રાખજો, હું તમને એક સ્ટેપ વધારે કરીને સમજાવું છું। આ અસ્થાયી હતું તો એ સ્થાયી બનવા શું કરશે? આપણે એક વધારાનું સ્ટેપ લઈએ છીએ, CH3O CH2 CH3 અહીંયા H+। બરાબર। બોલો આ અસ્થાયી છે તો સ્થાયી થવા શું કરશે? તો સંસ્પંદન કરશે। સંસ્પંદન કઈ રીતે કરશે? જુઓ ચલો, તો એની પાસે 3 રસ્તા છે। કાં તો ધનવીજભાર હાઇડ્રોજનને આપીને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે, આ ઇલેક્ટ્રોન યુગ્મ, પણ એ તો અહીંયા એને આપેલું છે તો એ તો કરી શકે નહીં। હવે રહી વસ્તુ આ 2ની, આ 2માંથી કોની સાથે કરી શકે? તો જોજો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે અને ધનવીજભાર અહીંયા શિફ્ટ કરે, પહેલો ઓપ્શન। બીજો ઓપ્શન તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે અને ધનવીજભાર અહીંયા શિફ્ટ કરે, પણ આ 2માંથી બોલો કયો ઓપ્શન સરળ છે? તો ધ્યાન રાખજો, ઓપ્શન 1 માં CH2 CH3 છે, ઓપ્શન 2 માં CH3 છે। આ વધુ ઇલેક્ટ્રોન દાતા છે, આ ઓછો ઇલેક્ટ્રોન દાતા છે। તો ઓક્સિજન તો શું છે? કેમેસ્ટ્રી જગતનો ગુંડો છે।
એને તો ઇલેક્ટ્રોન જોઈએ જ છે, તો કોને પકડી રાખશે ને કોને છોડશે? કોને પકડી રાખશે ને કોને છોડશે? તો જે વધુ ઇલેક્ટ્રોન દાતા હોય એટલે કે વધુ પૂરક અસર દર્શાવતો એને પકડી રાખશે, ઓછાને છોડશે. આને છોડી શકે એમ છે નહીં. તો બોલો કયા પ્રમાણે વિખંડન થશે? તો 2 પ્રમાણે વિખંડન થાય એટલે આપણને CH3 પ્લસ અહીંયા O, જોજો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું H અને CH2 CH3, આ વચ્ચેની એક આવી બહુ ઝડપી પ્રક્રિયા થાય. એમાં બોલો આ સ્થાયી બની ગયું અને આ CH3 એ પછી પેલા I સાથે જોડાય. તો આપણને ચોપડીમાં જે રીતે આપ્યું છે ભાઈ, આ જે મેં દોર્યું છે વધારાનું છે, સમજજો. આ એ સમજવા માટે છે, તમારે ચોપડીમાં એ આપવું નથી, એટલે આપણે ખાલી જોઈ લઈશું. તો હવે તબક્કા 2માં શું થશે? તો પેલો I માઇનસ CH3O CH2 CH3 અહીંયા H, બોલો આ પ્લસ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે એટલે પ્લસ અહીંયા શિફ્ટ થયો, તો આ હુમલો અહીંયા કરશે, અહીંયા હુમલો કરશે. બોલો નિપજ તરીકે શું મળશે? તો CH3I પ્લસ CH3 CH2OH. હવે ચલો તબક્કો 3, જો પ્રક્રિયા પાત્રમાં HI વધુ પડતો હોય તો ફરી પાછી આની સાથે પ્રક્રિયા કરશે. આપણે 11મા પાઠમાં ભણી ગયા છીએ. તો CH3 CH2OH પ્લસ HI, બોલો એ શું કરશે? તો પ્રક્રિયાની શરૂઆત અહીંયાથી થઈ, આ માઇનસ આ પ્લસ, આને હુમલો અહીંયા કર્યો એટલે બોલો પહેલા તબક્કે બન્યો પ્રોટોનેટેડ આલ્કોહોલ. ભાઈ આખી ડિટેલમાં જઈએ ને તો આવી ક્રિયાવિધિ થાય. વત્તા I માઇનસ પ્રોટોનેટેડ આલ્કોહોલ પાછો અસ્થાયી થયો. અસ્થાયી થયો એટલે એને અહીંયા શું કર્યું? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપી દીધું, કારણ કે Hનું તો એ પાછું આપી શકે એવું નથી, કારણ કે ત્યાંથી સ્વીકારેલો છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે લઈ લીધું. તો અહીંયા જો શું થયું? CH3 CH2 પ્લસ વત્તા, તો આ I માઇનસ અહીંયા હુમલો કરશે અને અહીંથી H2O દૂર થયું, બરોબર. અને અહીંયા નિપજ તરીકે આપણને શું મળી જશે? આ બે ભેગું થઈને CH3 CH2I. આ કમ્પ્લીટ ક્રિયાવિધિ મેં તમને સમજાવી, કમ્પ્લીટ ક્લિયર. તો આ એટલા માટે રિપીટ કરી કે આમાં વચ્ચેની વસ્તુઓ તમારે વિચારવી પડશે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 56 જોઈએ. ભાઈ આ 55મો રિપીટ કર્યો હતો એટલે 2 વખત જોશો તમે તો પહેલાંમાં જે સમજાતા એના કરતાં અહીંયા થોડી વધારે ખબર પડશે, એટલે મેં રિપીટ કર્યો છે. અને ક્રિયાવિધિઓ જી નીટના MCQ સમજવા માટે બહુ જ મહત્ત્વની છે. એ સિવાય તમને જી નીટના MCQ નહીં આવડે. ચલો 56મો પ્રશ્ન. પેમ્પલેટ બંધ રાખી અને વિચારવાનું છે, ભલે તમારી પાસે પેમ્પલેટ રહ્યું. અસંમિત તૃતીયક ઇથરની HX સાથેની પ્રક્રિયા ની ક્રિયાવિધિ કે જે ગણો હોય આપણે લખી જ નાખીએ ને, ક્રિયાવિધિ સમજાવો, પ્રક્રિયા સમજાવો એટલે ક્રિયાવિધિ જ આવે ને. બોલો અસંમિત તૃતીયક ઇથર. તો સાદામાં સાદું અસંમિત તૃતીયક ઇથર આપણે આવું લઈ શકીએ. આ 3 જોજો, આ ઓક્સિજન, એક ઓક્સિજન સાથે એક કાર્બન એવો કે જે તૃતીયક હોય, તો બોલો આ તૃતીયક થઈ ગયો. અહીંયા એક જ કાર્બન રાખીએ એટલે બોલો આપણું બંધારણ આવું થશે CH3 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 CH3. ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રશ્નમાંથી જવાબ એકદમ સહેલાઈથી આવડે. આ તબક્કો 1. બોલો એની હું HX સાથે પ્રક્રિયા કરું. તમે વિચારો હવે આગળની જ પ્રક્રિયા રિપીટ થાય છે. આગળની જ પ્રક્રિયા રિપીટ થાય છે. પ્રક્રિયા શરૂ થાય અકાર્બનિક ભાગથી થાય તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, બોલો આ અહીંયા આકર્ષાશે. નિપજ તરીકે આપણને CH3 C CH3 CH3O પછી H, અહીંયા CH3 અને ધન વીજભાર વત્તા X માઇનસ, બોલો આ પ્રોટોનેટેડ ઇથર બન્યો. અને એટલે કે કેવો થયો? અસ્થાયી. હવે મધ્યવર્તી સ્ટેપ વિચારો. ચલો ભલે આપણે લખીશું નહીં પણ વિચારીએ તો ખરા, ભલે ચોપડીમાં ના આપ્યું હોય. બોલો આને સ્થાયી થવું હોય તો શું કરવું પડે? બોલો.
તો આને તો છૂટાછેડા આપી શકે એમ નથી, કારણ કે એને તો એનો હાલ જ સ્વીકાર કર્યો છે. હંમેશા છૂટાછેડા નવી ના અપાય, જૂની ન અપાય. તો આ તો નવી છે. બોલો હવે આ બે જૂની છે, એ બે જૂનીમાંથી કોને અપાય? તો જોજો અમુક પ્રક્રિયાઓમાં કોન્ટ્રાવર્સી છે, અમુક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ આ લોકોએ સમજાવી છે પણ પરફેક્ટ નથી એટલી જેટલી હોવી જોઈએ. બોલો હાલ મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે શું થવું જોઈએ? આ ઇલેક્ટ્રોન યુગમાં કયું ઇલેક્ટ્રોન યુગમાં જવું જોઈએ? બોલો આ 1 નંબરવાળું જવું જોઈએ કે 2 નંબરવાળું જવું જોઈએ? તો આ વધુ દાતા છે, અને વધુ દાતા હોય તો એ છોડે નહીં સહેલાઈથી, એ સહેલાઈથી છોડે નહીં. બોલો તો એવી પરિસ્થિતિમાં શું થાય? તો કાયદેસર આપણને આ નિપજ મળવી જોઈએ, આ ઇલેક્ટ્રોન યુગમાં જવું જોઈએ, અને નિપજ તરીકે આ પ્લસ અને CH3OH બની જવું જોઈએ. અને પછી ત્રીજા, તો આ તબક્કો 2 થયો, અને ત્રીજા તબક્કામાં આ જે CH3 પ્લસ હતો એની પહેલા તબક્કામાં ઉત્પન્ન થયેલા X માઇનસ સાથે પ્રક્રિયા થઈ. બોલો X બનવો જોઈએ. ખબર પડી? પ્રક્રિયા કઈ રીતે થવી જોઈએ? તો અહીંથી વધુ દાતા આને પકડી રાખે છે. ખબર પડી કે નહીં? જોઈ લો, ખ્યાલ આવ્યો કે નહીં? આ ઓછો દાતા હતો. મેં હાલ કહ્યું એમ ઓક્સિજન કેમિસ્ટ્રી જગતનો ગુંડો છે. ગુંડો છે તો શું કરશે? જે બાજુથી ઓછા ઇલેક્ટ્રોન મળતા એને કે તું જા, મારે નહીં જરૂર. જે બાજુથી વધારે મળતા એને પકડી રાખે. તો અહીંથી આ તૃતીયક છે. તૃતીયક આપણે એનસીસીમાં ફૂલકલી બહાર આવી ઓર ફિહા ભણી ગયા છે 11મા ધોરણના 12મા પાઠમાં. તો એ પ્રમાણે તૃતીયક 321 મિથાઇલ, તો તૃતીયક સૌથી વધુ પૂરક, એનાથી ઓછો દ્વિતીયક, એનાથી ઓછો પ્રાથમિક, એનાથી ઓછો મિથાઇલ. તો મિથાઇલને છૂટાછેડા આપે એટલે અહીંથી આમ કાયદેસર આ ઇલેક્ટ્રોન યુગમાં છૂટું થવું જોઈએ. એટલે જો કાયદેસર આ થવું જોઈએ, આ ઇલેક્ટ્રોન યુગમાં આવવું જોઈએ. એટલે આપણી પ્રક્રિયા, આ મેં ભાઈ ચોપડી પ્રમાણે લખી નાખી ભૂલથી. તો આપણી પ્રક્રિયામાં શું થવું જોઈએ? CH3OH અને CH3 પ્લસ થવું જોઈએ. કાયદેસર આવું થવું જોઈએ, બરોબર? અને પછી એ CH3 પ્લસ સાથે X માઇનસની પ્રક્રિયા થઈ CH3X, અને આની સાથે ફરીથી HXની પકલાને શોકલીના બાપ પક્ષેથી લાફો માર્યો એટલે હકશું છું એ પ્રમાણે. બોલો અહીંયા પણ X આવે, માઇનસ H2O દૂર થાય. તો આ સાચી ક્રિયાવિધિ, આપણને ચોપડીમાં આપી છે, ખોટી છે. હવે વોટ એવર, આપણે એનાથી મતલબ નથી રાખવાનો, કારણ કે આપણે જો માર્ક્સ મેળવવા હોય તો ચોપડી પ્રમાણે જવાનું. ચોપડી પ્રમાણે હું લખું તો તમારે શું કરવાનું છે? વિચારવાનું ઊંધું. બોલો કયા પ્રમાણે વિભાજન થાય છે? એક પ્રમાણે. તો CH3 પ્લસ અને CH3OH, અને પછી એ CH3 જે કાર્બોકેટાઇન બન્યો, બરોબર, એ કાર્બોકેટાઇન બન્યો એની I માઇનસ સાથે પ્રક્રિયા થાય એટલે X માઇનસ સાથે. તો CH3X બને. ચલો ભાઈ, શું તમે એવું માનો છો કે MG સાહેબ ચોપડી લખવાવાળા કરતાં વધુ હોશિયાર છે? તો એવું નથી. દરેક વખતે હું સાચો હોઉં એવું જરૂરી નથી, પણ આ વસ્તુ મારે એટલા માટે કરવી પડી છે કે તમે ભૂલ કરશો. આ જવાબ સાચો જ છે. કેમ? તો જ્યારે પરીક્ષામાં જ્યારે આ પ્રશ્નો પૂછાશે એટલે તમે એક જ તરફી વિચારશો, પૂરક અસર. અહીંયા પૂરક અસરથી ઉપર જવાનું છે, કારણ કે પ્રક્રિયાને અસર કરતા પરિબળો 4 હતા: પૂરક અસર, સંસ્પંદન અસર, મેસોમેરિક અસર, હાઇપર કોન્જ્યુગેશન અને વિભાજન. તો ધ્યાન અહીંયા રાખજો. હવે આ કેમ સાચું છે સમજાવું, ધ્યાન રાખજો. આ જ સાચું છે, મેં કહ્યું એ સાચું નથી. મેં કહ્યું એ પહેલામાં જોજો. હવે હું તમને બેની કમ્પેરિઝન કરું. CH3O CH2CH3. બોલો અહીંયા H હતો આગળની પ્રક્રિયા, મારે એટલે તો રિપીટ કરીને. બોલો આમાં કયો બંધ તૂટ્યો હતો? તો આમાં આ બંધ તૂટ્યો હતો, બરાબર ને? અને આપણને CH3 પ્લસ અને CH3CH2OH મળ્યો હતો.
બોલો આ બંધ તૂટ્યો, આ તૂટ્યો હોત તો શું થાત? આ એક નંબર તૂટ્યો હતો, બે તૂટ્યો હોત તો શું થાત? તો CH3OH વત્તા CH3CH2 પ્લસ. બોલો આમાં આ જ કેમ તૂટ્યો? વિચારો. તો આ બે પ્રાથમિક મુક્ત મૂલક બનતા હતા, કોઈ ફરક પડતો નહોતો. જ્યારે અહીંયા પ્રાથમિક કાર્બોકેટાયન બનતો હતો, જ્યારે અહીંયા તૃતીયક બને અને પ્રાથમિક કરતાથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમાં સ્થિરતા વધે અને સ્થિરતા વધે એટલે આ બંધ તૂટે છે. સમજો, મારા કરતાં હું કોઈના કરતાં વધુ હોશિયાર છું જ નહીં. હું એકદમ ડફોળ માણસ છું, પણ હું હોશિયાર બનવાનો પ્રયત્ન કરું છું અને એના ભાગરૂપે હું આવી બધી જે તમે ભૂલો કરવાના છો GNETની એક્ઝામમાં કે સાહેબે શીખવાડ્યું હતું ભાઈ પૂરક અસર હોય તો આ જોડાઈ રહે, જે વધારે પૈસા આપે ઓક્સિજન સાથે જોડાઈ રહે, ના તૂટે. પણ એવું નથી, ત્યાં આપણે એની બીજી અસરો પણ ચેક કરવાની છે. ઓકે, તો અહીંયા બોલો આપણે બધી જ જે મગજમાં પેલા કન્ફ્યુઝન પેદા થાય એવા ત્યાં બધા ક્લિયર કરી દીધા છે. હવે પ્રશ્ન નંબર 57 જોઈશું. હવે જોજો કેટલાક એસક્યુ છે, ધ્યાન રાખજો. S101 એનું વિધાન છે 30ROX ROR' પ્લસ HX. આ પ્રક્રિયાનું વેગ સમીકરણ અને પ્રક્રિયા ક્રમ જણાવો. બોલો. તો તૃતીયક ઇથરની HX સાથેની પ્રક્રિયા બોલો કયા ક્રમની પ્રક્રિયા થશે? તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. બરોબર, તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. બોલો કેમ પ્રથમ ક્રમની થશે? તો ઉપર આપણે હાલ જ ક્રિયાવિધિ ભણી ગયા. બોલો તૃતીયક RORમાં પહેલો તબક્કો ઝડપી હતો, બીજો ધીમો હતો અને ધીમા તબક્કામાં અહીંયા ધ્યાન રાખજો બોલો આ પ્લસ હતો. એ ધીમા તબક્કામાં મૂળ પ્રક્રિયકો આ બે છે. મૂળ પ્રક્રિયકો આ બે છે. ROR' પ્લસ HX gives ROR અહીંયા H પ્લસ અને X માઇનસ. અને પછી એ જે બન્યું એ ધીમો તબક્કો. તો ધીમો તબક્કો વેગ નિર્ણાયક થાય તો વેગ બરાબર શું થાય? હું આને મધ્યવર્તી નિપજ કહીશ તો વેગ K બરાબર M થાય. આની સાંદ્રતા થાય. પણ આ મુખ્ય પ્રક્રિયક નથી. મુખ્ય પ્રક્રિયકો હોય આની સાંદ્રતા શેની ઉપર આધારિત છે? તો આનો સંતુલન અચળાંક K હોય તો હું આના બરાબર K બરાબર હું અહીંયા ABCD નામ આપી દઈશ, A B C અને D. બોલો K બરાબર શું થશે? C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા અપોન A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા થાય. પણ આપણે તો કોની સાંદ્રતા જોઈએ છે? C ની. તો C ની અહીંયા C જ કરી દઉં. બરોબર, આ C ની સાંદ્રતા જોઈએ છે તો C ની સાંદ્રતા માટે સૂત્રનો કરતાં C ને કરીએ તો શું થાય? K ઇન્ટુ A ઇન્ટુ B બાય D થાય. તો બોલો આપણે આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર શું થશે? K કૌંસમાં બોલો ROR' ઇન્ટુ HX અપોન X માઇનસ થાય, અથવા અપોન ના લખવું હોય તો ઇન્ટુ X માઇનસની 1/4 થાય. બોલો હવે શું થયું? સોરી, અહીંયા માઇનસ 1/4 નીચે હતું ને, તો આ બે ઉડી ગયા. બોલો પ્રક્રિયા કયા ક્રમની થઈ? પ્રથમ ક્રમની. ખબર પડી તો આવો MCQ પૂછાય. આ પ્રથમ ક્રમની એટલે કે SN1 પ્રક્રિયા થઈ. કયા પ્રકારની? SN1. ચલો એના પછી 102 નંબરનો પ્રશ્ન છે. બોલો એનિસોલની HBr સાથેની પ્રક્રિયા. એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3. બોલો આની HBr સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? અથવા HI સાથેની જે પણ લો.
HBrની જગ્યાએ HI લેજો ને ભાઈ, છાપવાની ત્યાં ભૂલ છે. HI સાથેની પ્રક્રિયા હો, તે HBr સાથેની જગ્યાએ HI કરી નાખજો. બોલો શું થશે? બોલો હેડો. તો હું અહીંયા HI લઈ લઉં. બોલો શું થશે? તો અહીંયા ધ્યાન રાખજો, ArOCS3. બોલો આ H અહીંથી HI આપણે વિચારીએ, જવાબ લાવો, એમને ગોખી નથી મારું. આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું અહીંયા, તો આને હુમલો અહીંયા આને અહીંયા આકર્ષાયો હતો, તો બોલો એક ઇલેક્ટ્રોન યુગ્મ પડી રહ્યું અને પછી અહીંયા શું થયું? H, એટલે કે આ પ્રોટોનેટેડ ઇથર બન્યો. હવે બોલો આ બેમાંથી કયો બંધ તૂટશે? આ બેમાંથી કયો બંધ તૂટશે? તો આ બંધ તૂટશે. કેમ? હાલ કહ્યું એમ આ દ્વિતીયક કાર્બન સાથે જોડેલો છે, આ પ્રાથમિક છે, તો દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય. બરોબર, કાયદેસર આ તૂટવો જોઈએ ને. જો આ બધું જ વિચારવાનું છે. પણ આ બંધ પ્રમાણમાં ટૂંકો છે. જુઓ 1 by 1 હું તમને બધું શીખવાડતો જાઉં છું. પહેલાં પ્રેરક અસરનું ઉદાહરણ આવ્યું, પછી પ્રેરક અસરની સાથે સાથે કાર્બોકેટાયનની સ્થિરતા આવી. હવે કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, પણ આ બંધ ટૂંકો છે. એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો બંધ ટૂંકો હોય, લાંબો, તો આ સહેલાઈથી તૂટે. સહેલાઈથી તૂટે તો શું બને? બોલો, બેન્ઝીન ઉપર OH અને CS3+ બને, અને CS3+ સાથે I- જોડાઈને શું બનાવે? CS3I. દરેક વસ્તુ વિચારવાની છે, કોઈ એક ઉપર જવાબ નથી આપવાનો. કોઈ એક ઉપર જવાબ આપવાનો નથી, આટલું યાદ રાખજો. સૌથી પહેલું અસર કરતા પરિબળ પ્રેરક અસર, એના પછી કાર્બોકેટાયનની સ્થિરતા, એના પછી બંધ લંબાઈ, બધું જોવાનું. ઓકે. અને સૌથી વધુ અસર બંધ લંબાઈની થાય, એનાથી ઓછી અસર કાર્બોકેટાયનની સ્થિરતાની થાય, સૌથી ઓછી અસર કોની થાય? તો ચલો એવી જ રીતે પ્રક્રિયા પૂર્ણ કરો. ધ્યાન રાખજો, હું અહીંયા હવે સીધું બંધારણ જ લખીશ. CS3 CH2 CH, પછી નીચે લટકતો CS3 આપ્યો છે, પછી CH2O CH2 CS3 પ્લસ HI. બોલો જવાબ આપો હેડો. તો ધ્યાન અહીંયા રાખજો, આ બંધ તૂટે કે આ બંધ તૂટે, ધ્યાન રાખજો. બંને બંધ, તો અહીંયા બંનેમાં પ્રાથમિક જ કાર્બોકેટાયન બને છે. એટલે બોલો કાર્બોકેટાયનની સ્થિરતા જોવાની ના રહી. હવે બંને બંધની બંધ લંબાઈ જો, સૌથી પહેલી બંધ લંબાઈ જોવાની. બંધ લંબાઈ બંને સરખી છે, કારણ કે કાર્બન ઓક્સિજન બંધ, કાર્બન ઓક્સિજન બંધ. પછી બીજું જોવાનું કાર્બોકેટાયન, તો એ સરખા છે. તો હવે શું જોવાનું? તો હવે જોવાની પૂરક અસર. બોલો આની પૂરક અસર વધારે છે, આની ઓછી છે, તો આ કોને છૂટાછેડા આપશે? કોને છૂટાછેડા આપશે? જેને ઓછી હોય એને. તો નિપજ તરીકે બોલો અહીંયા H જોડાશે ને અહીંયા I જોડાશે. વાર્તા પૂરી. ખબર પડી? આવી રીતે વિચારવાનું છે. ચલો એના પછીનો પ્રશ્ન, ભાઈ આ બધા SQ તો ખાસ જોજો, જીનીટ જો શીખવું હોય ને. ચલો એના પછી એવો જ પ્રશ્ન છે, હું બંધારણ જ દોરું છું. CS3 CH2 CH2O C CS3 CS3 CH2 CS3. ચલો આની HI સાથેની પ્રક્રિયા કહો. તો સૌથી પહેલું આ પ્રાથમિક, જો આ બંધ તૂટે તો પ્રાથમિક છૂટવું પડે, આ છૂટવું પડે તો દ્વિતીયક. એટલે સીધી વસ્તુ જ આ બંધ તૂટશે. પતી ગયું. એ બંધ તૂટે તો અહીંયા H અહીંયા આવે ને I અહીંયા આવે, કારણ કે આ ધન વીજભારિત ને આ ઋણ વીજભારિત, આ ધન ને આ ઋણ. આટલું જ વિચારવાનું થાય. ખબર પડી કે નહીં? તો OH કોની સાથે જશે? સીધે સીધા 3 કાર્બન સાથે, પેલો I. ચલો એના પછી 105 નંબરનો પ્રશ્ન. તો 105 નંબરના પ્રશ્નમાં આ રીતનું છે, હું અહીંયા બંધારણ દોરીને જ કરું. C6H5 એટલે કે બેન્ઝીન આપ્યું છે, એની સાથે CH2 છે, એની સાથે O છે, અને એની સાથે સીધો પાછો C6H5 છે. બોલો આની HI સાથે પ્રક્રિયા કરીએ. બોલો કયો બંધ સહેલાઈથી તૂટશે? તો મેં હાલ કહ્યું તું, આ એલિફેટિક કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે, આ એરોમેટિક કાર્બન, તો આ બંધ ટૂંકો હોય.
આ લાંબો હોય તો આ તૂટે, એ તૂટે તો આ માઇનસ, આ પ્લસ, આ પ્લસ, આ માઇનસ, બોલો માઇનસ આ પ્લસ સાથે ગયો, આ આની સાથે ગયો, તો નિપજ તરીકે શું મળશે બોલો? તો બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ મળશે, બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ. ચલો એના પછી CH3 CH2 CH2O CH3, બોલો આની HBr સાથે પ્રક્રિયા. તો સૌથી પહેલી જોઈ બંધ લંબાઈ, બોલો બંધ લંબાઈ બંનેમાં સરખી, કારણ કે આ એલિફેટિક કાર્બન, આ એલિફેટિક કાર્બન. બીજા નંબરે જોયું, બોલો અરે શું કહેવાય, મારા મગજમાં ડબલ માઇન્ડ થયું. બંધ લંબાઈ પતી ગઈ પછી જોયું, શું જોવાનું? પ્રેરક અસર. ના, પ્રેરક અસર તો સૌથી છેલ્લે જોવાની. હા, કાર્બોકેટાઇનનો પ્રકાર. તો પહેલું જુઓ, આવી રીતે જ્યારે કોઈ પણ બંધ તોડવું હોય ને તો સૌથી પહેલી બંધ લંબાઈ જોવાની, પછી બીજે જોવાનું કાર્બોકેટાઇન કે એનાઇન, કે એનાઇનની સ્થિરતા, અને ત્રીજું પછી છેલ્લે જોવાનું પ્રેરક અસર. પ્રેરક અસર સૌથી છેલ્લે થાય. તો ચલો બંધ લંબાઈ સરખી છે બંનેમાં, આ એલિફેટિક, આ એલિફેટિક, એટલે આની અસર નથી થતી. પછી બોલો કાર્બોકેટાઇન, તો આ બંધ તૂટે તો પ્રાથમિક કાર્બોકેટાઇન બને છે, આ બંધ તૂટે તો પ્રાથમિક જ બને છે, તો એની અસર નહીં. તો હવે પ્રેરક અસર, બોલો આ વધુ પ્રેરક છે, આ ઓછું પ્રેરક છે, તો ઓક્સિજન કોને છૂટાછેડા આપશે? ઓક્સિજન કોને છૂટાછેડા આપશે? જેની પ્રેરક અસર ઓછી હોય, કારણ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાવાળો. આ બંધ તોડશે તો બોલો અહીંયા H અને અહીંયા Br. ખબર પડી ગઈ? ચલો એના પછી એવો ને એવો સેમ પ્રશ્ન, ભાઈ આ એટલા માટે ડીપમાં જઈ રહ્યો છું કે આવા બધા MCQ, આનાથી જ તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડશે, આનાથી જ તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડશે, બાકી નહીં આવડે. બોલો એના પછી બેન્ઝીન ઉપર OCH2CH3, આને કહેવાય ફેનિટોલ, એની HBr સાથે પ્રક્રિયા. બોલો ચલો, તો આ તો છૂટું પડી ગયું, માઇનસ પ્લસ, આને હુમલો કર્યો અહીંયા, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ વડે આ ઇલેક્ટ્રોન યુગ્મએ હુમલો કર્યો અહીંયા, પણ એને સ્થાયી બનવા માટે હવે આ બેમાંથી એક બંધ તોડવો પડશે. બોલો કયો તોડશે? તો સૌથી પહેલું જોયું બંધ લંબાઈ, તો આ બંધ લંબાઈ ટૂંકી છે કારણ કે એલિફેટિક કાર્બન છે, આ ટૂંકો, આ લાંબો. બોલો કયો તૂટે? આ તૂટે તો H અહીંયા જોડાયું, Br અહીંયા જોડાશે, પતી ગયું. ચલો એના પછી 108 નંબરનો SQ છે, CH3 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 O CH2 CH3. બોલો આની HI સાથે પ્રક્રિયા છે. તો આપણને આ તો બધું ખબર જ છે, આ માઇનસ, આ પ્લસ, કારણ કે પ્રક્રિયાની શરૂઆત હંમેશા ક્યાંથી શરૂ થાય? બરોબર, પ્રક્રિયાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? અકાર્બનિક ભાગથી. અકાર્બનિક ભાગમાંથી H+ છૂટો પડે, એનું પાકીટ લૂંટાયું, એટલે એ અહીંયા હુમલો કરે. એ હુમલો આપણે ઊંધી દિશામાં દર્શાવવાનો, કારણ કે એવું દર્શાવવાનું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય. હવે તો એના કારણે આને ધન વીજભાર ધારણ કર્યો, ધન વીજભાર ધારણ કર્યો, એને જાડા થયા, જાડા મટાડવા માટે એને આ બેમાંથી એક બંધ તોડવો પડે, કારણ કે નવી લાયા હોય એને તરત છૂટાછેડા અપાય નહીં, જૂનીને અપાય. તો હવે આપણે સૌથી પહેલું જોઈશું બંધ લંબાઈ. બોલો બીજા નંબરે જોઈશું, સોરી પહેલું શું જોવાનું હતું? બંધ લંબાઈ. બીજું જોઈશું કાર્બોકેટાઇનની સ્થિરતા. અને ત્રીજું જોઈશું પ્રેરક અસર. બોલો બંધ લંબાઈ લગભગ સરખી હશે. કેમ? તો બંને એલિફેટિક કાર્બન છે. કાર્બોકેટાઇનની સ્થિરતા, તો અહીંયા પ્રાથમિક કાર્બોકેટાઇન બને છે, જો આ બંધ તૂટે તો આ દ્વિતીયક બને છે, એટલે સોરી તૃતીયક, તો આ જ તૂટશે, અને એ તૂટે તો H અહીંયા અને I અહીંયા. બોલો કમ્પ્લીટ, ક્લિયર? ચલો તો હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 57. સત્તાવનમાં પ્રશ્નમાં છે ફિનાઇલ આલ્કાઇલ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન. ફિનાઇલ
આલ્કાઇલ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન પ્રક્રિયાઓ સમજાવો અથવા જણાવો. તો જો પ્રશ્નમાં જ જવાબ છે, આપણે ફિનાઇલ આલ્કાઇલ ઇથર એટલે પેલું ફિનાઇલ લઈશું, એની ઉપર OR તરીકે ગમે તે હોય, આપણે એનાથી મતલબ નથી, બરાબર. હવે ઇલેક્ટ્રોન અનુરાગી હેલોજિનેશન, તો હું અહીંયા X2 લઈશ અને ઉદ્દીપક તરીકે FeX3 યાદ આવે છે શકુની. ક્લોરિનેશન લો, બ્રોમિનેશન લો, બે જ પ્રક્રિયાઓ થાય છે. આયોડિનેશન એકદમ ધીમી છે અને ફ્લોરિનેશન ફટાકડા ફોડે. તો બેમાંથી કોઈ પણ એક, તો જ્યાં X બરાબર Cl અથવા Br. બોલો હવે વિચારો તો શું થશે અહીંયા? તો બોલો કેવો રબારીશ યાદ આવ્યું 11મું ધોરણ? તો એના ઘર આગળ પોદરા પડ્યા છે, એના ઘર આગળ પોદરા પડ્યા છે, એનો મતલબ ગાયવાળો રબારી છે. અને ગાય વાળો રબારી હોય તો શું થાય? બોલો. એના ઘર આગળ પોદરા પડ્યા છે તો એ કેવો થયો? વિચારો, હવે યાદ કરો. તો અહીંયા થોડી તમે ગાયવાળો રબારી હોય ને તો ઘર આગળ પોદરા ના પડ્યા રહેવા દે, આટલું યાદ રાખજો. ગાયવાળો રબારી હોય તો ઘર આગળ પોદરા ના પડ્યો રહેવા દે, એ વાડામાં નાખ્યા આવે. ગાય વગરનો રબારી હોય તો એ જ પોદરા પડ્યા રહેવા દે. તો આ પોદરા છે પણ ક્યાં છે? વાડામાં. તો એ થયો. બોલો એનાથી તમે ક્યાં રહેવા પ્રયત્ન કરશો? યાદ કરો. તમારી સોસાયટીમાં કોઈ રબારી, જોજો ભાઈ, આપણે કોઈ કોમ્યુનલ વાત નથી કરતા, પણ આપણી એક માનસિકતા એવી છે કે ભાઈ રબારી એટલે મારા ઘણા બધા મિત્રો રબારી છે, એવું નથી. પણ એવું થાય કે ભાઈ બાજુમાં એક ગાયો લઈને રહેવા આવે ને તો આપણને એની સૂગ ચડે છે. આપણે પોતાની જાતને આમ હવે પાશ્ચાત્ય ગણીએ છીએ, બાકી આપણા બાપ દાદા બધા ગોબરમાં જ મોટા થયેલા. તો એવી પરિસ્થિતિમાં આપણને એની સૂગ ચડે છે ને આપણે એનાથી દૂર રહેવા પ્રયત્ન કરીએ છીએ. અત્યારે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, તમને હું શોર્ટમાં યાદ કરાવી દઉં. XNOR યાદ આવ્યું, ઓર્થોપેરા, અને CSNO2 તો મેટા. CSNO2 મેટા, બરોબર. તો અહીંયા આ રબારી કેવા રબારી છે? બોલો. આ બધાની પાસે જોજો, હેલોજન હોય તો 6 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન હોય તો ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન, અને ઓક્સિજનમાં 2 હોય. આર તો રબારી 4 છે જ. જ્યારે કાર્બન પાસે એક પણ પેલો એ છે નહીં, એનો મતલબ કે એને બધા જ વાડામાં નાખેલા છે. વાડામાં નાખેલા, તો આ ગાય વાળો રબારી, આ ગાય વગરનો રબારી, બરોબર. તો ગાય વાળો રબારી હોય તો આપણે એનાથી દૂર રહેવા પ્રયત્ન કરીએ, એટલે કે મેટા સ્થાનમાં જઈએ. બોલો અહીંયા દેખાય છે, એનો મતલબ કે ગાય વગરનો રબારી, એને પોદરા ઉઠાયા નથી, એટલે કે ગાય વગરનો રબારી. તો આપણે એની નજીક રહેવામાં કોઈ વાંધો નથી. બહારની ફરતી આવી ગાયો, બહારની જે રઝળતી ગાયો છે એ આવીને પોદરા પાડી ગઈ છે. ઓકે. તો અહીંયા આપણને બોલો આ હેલોજન ક્યાં દાખલ થશે? તો ઓર્થો અને પેરા સ્થાનમાં. પણ ઓર્થો સ્થાનમાં હેલોજન દાખલ થાય ત્યાં નહીં, અને પેરા સ્થાનમાં થાય. તો ઓર્થો સ્થાનમાં નજીકના સ્થાનના કારણે અવકાશીય અવરોધ નડે, અને અવકાશીય અવરોધ નડે તો અહીંયા આ નિપજ આપણને 10% જ મળે છે, આ 90% મળે છે. કેટલી? પેલી 10% મળે છે, પેલી 90% મળે. ચલો એના પછીનો આગળનો પ્રશ્ન આ જ છે, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન સમજાવો. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન સમજાવો. બોલો. તો ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં આપણે RCl અને નિર્જળ AlCl3 3 ટકલી યાદ આવ્યું? નિર્જળ AlCl3 RCl
તો બોલો એમાં એવું જ થશે, આ કેવો રબારી છે, બોલો પોદરા પડ્યા છે એનો મતલબ ગાય વગરનો રબારી છે, અને ગાય વગરનો રબારી હોય તો આપણે એની બાજુમાં સામે રહેવા તૈયાર થઈ જઈએ. જો પોદરા ના પડ્યા હોય તો એવું સમજવાનું ગાય વાળો રબારી છે, એને વાડામાં નાખી દીધા છે, તો એ વાડો આપણા ઘરની નજીક આવે તો આપણે ત્યાંથી દૂર રહેવા પ્રયત્ન કરીએ. બોલો શું મળશે અહીંયા? તો OR હું અહીંયા સરળતા ખાતર R' કરું છું, અને OR R' 11મા ધોરણમાં આવી ગયેલી છે આ પ્રક્રિયાઓ. બોલો કમ્પ્લીટ. હવે R તરીકે તમે મિથાઇલ લો, આ બે જગ્યાએ મિથાઇલ, તો 2 મિથાઇલ મિથોક્સી બેન્ઝીન, બરોબર, 2 મિથાઇલ, સોરી મારી ભૂલ થઈ, 2 મિથાઇલ, હા ચાલે, ઓર્થો મિથાઇલ લખવું પડે, 2 નહીં, બરોબર. 2 મિથોક્સી ટોલ્યુઇન પણ લખવું, કારણ કે આને 2 મિથોક્સી ટોલ્યુઇન લખાશે IUPACમાં. આ અહીંથી નંબર આપવાનો 1 2, 2 મિથોક્સી ટોલ્યુઇન, એવી રીતે 4 મિથોક્સી ટોલ્યુઇન. કમ્પ્લીટ. ચલો એસાઇલેશન કરીએ, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશનની જેમ એસાઇલેશન. તો CH3COCl અથવા CH3CO2O નિર્જળ AlCl3, તો સેમ વસ્તુ થશે, આ એમના એમ રહેશે, આપણે CH3 લઈ લઈએ, અહીંયા COCH3 દાખલ થાય, અને એવી રીતે પેરા સ્થાનમાં COCH3 દાખલ થાય, બરોબર. આનું નામ થશે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન, આનું થશે પેરામિથોક્સી એસિટોફિનોન, અથવા 2 મિથોક્સી એસિટોફિનોન, 4 મિથોક્સી એસિટોફિનોન. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી નાઇટ્રેશન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન. તો આ બધી 11માં ભણીને આવ્યા છીએ ભાઈ, આ બધી એટલે જ સિલેબસમાં કાઢી નાખી છે. નવા સિલેબસમાં હમણાં જે આવ્યું 30% રિડક્શન, એમાં કાઢવાનું કારણ એ કે તમે ઓલરેડી ભણીને આવેલા છો, એટલે અને આપણને આવડી જ જાય. તો બોલો નાઇટ્રેશન. તો નાઇટ્રેશનના પ્રક્રિયકો શું હતા? સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, યાદ આવ્યું? સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. તો હું અહીંયા R ની જગ્યાએ હવે CH3 લખી જ નાખું, તમારે બધે CH3 જ લખવાનું છે. આનું નામ એનિસોલ અથવા મિથોક્સી બેન્ઝીન. બોલો હવે શું થશે? તો ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2 દાખલ થાય, OCH3 NO2 OCH3 NO2, એટલે કે ઓર્થો નાઇટ્રો એનિસોલ અથવા બોલો હવે તો IUPAC નામ લખવું તો 2 મિથોક્સી નાઇટ્રોબેન્ઝીન ને 4 મિથોક્સી નાઇટ્રોબેન્ઝીન થાય, બરોબર. IUPAC લખવું હોય તો સામાન્ય નામ લખો તો ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ, આમાંથી નામકરણ જ પૂછાશે, બીજું કંઈ પૂછાય નહીં. આમ જો કે બીજું તો બધું 11માં આવી ગયેલું છે એટલે. ચલો એના પછી એના પછી 109મો પ્રશ્ન છે, તમારે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. C6H5O CH2CH3 પ્લસ HNO3 કૌંસમાં H2SO4 આપ્યું છે. બોલો તો હાલ કરી ગયા, એ જ હાલ કરી એ જ પ્રક્રિયા થશે, બીજી કોઈ ના થાય. કેમ? બોલો. તો આનું બંધારણ બોલો OCH2CH3, અહીંયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ઉદ્દીપક તરીકે આપ્યો છે. તો બોલો બંધારણમાં શું થશે? તો OCH3 એમના એમ, અહીંયા ઓર્થો સ્થાનમાં CH2CH3, ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2, બરોબર. ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2 દાખલ થાય, પતી ગયું. તો પેરા નાઇટ્રો નિપજ તમારે બંધારણ લખવું હોય તો ઓર્થો નાઇટ્રોફેનિટોલ, આનું ઓર્થો નાઇટ્રોફેનિટોલ, પેરા નાઇટ્રોફેનિટોલ. IUPAC નામ પૂછાય તો ઓર્થો 2 ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન અને 4 ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન, બરોબર. તો અહીંયા તમારો પાઠ પૂરો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં કેટલાક સંયોજનોના IUPAC નામ પૂછ્યા છે, જે આપણે 1 બાય 1 જોતા જઈએ છીએ, બરોબર. તો જો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે
હું સીધા આપણે જવાબો પર ફોકસ કરીશું. બંધારણ દોરીએ આપણને આપ્યું છે CH3CH CH3CH3 જો તમને સળંગ આપ્યું છે, મેં એને વિસ્તૃત કર્યું છે, એનું IUPAC નામ બોલો. આ શું થયા? પપ્પા. હવે પપ્પા કેવા પપ્પા છે? તો આ લટકતા પપ્પા છે. એટલે લાંબામાં લાંબી મમ્મી આ પસંદ કરી, એ પસંદ કરી તો આ 3 શું થઈ ગયા? શેંડોળિયા. બરાબર. તો હવે નંબર 1 2 3 4 5 આમથી આપીએ તો પપ્પાને તો 3 જ મળે છે. અહીંથી આપીએ 1 2 3 4 5 તો પપ્પાને 3 જ મળે છે. તો પપ્પાનો ગમે તે બાજુથી નંબર આપીએ પપ્પાને જ નંબર મળે છે. તો આપણે કોના ઉપર જવાનું હવે? મમ્મી તરફ, અરે શેંડોળિયા તરફ. તો અહીંયા શેંડોળિયા જોજો 2 2 અને 4 થાય. જ્યારે અહીંથી આપીએ તો 2 4 4 થાય. એટલે સરવાળાના ક્રમમાં નિયમ અનુસાર આ બાજુથી નંબર આપવો પડે. તો 2 2 4 ટ્રાયમિથાઇલ બોલો ટોટલ. તો 1 2 3 4 5 પેન્ટેન 3 ઓલ, આવું નામ થાય આનું. 2 2 4 ટ્રાયમિથાઇલ પેન્ટેન 3 ઓલ. ચલો એના પછી બીજું બંધારણ આપણને આપ્યું છે તો CH3CHOH પછી CH2CHOH CH જ છે તો C2H5 અને C2H5. ચલો વિચારો. તો આમાં પણ પપ્પા OH જ, પણ 2 OH. બરોબર. તો મમ્મી તરીકે આપણે લાંબામાં લાંબી શૃંખલા. હવે જો C2H5 છે એટલે આપણે એને CH2CH3 લખી શકીએ. અહીંયા પણ CH2CH3 લખી શકીએ. હવે તો એવી પરિસ્થિતિમાં શું થશે બોલો? તો 1 2 3 4 5 આપણે નંબર અહીંથી જ આપવો પડશે, કારણ કે આમથી આપીએ તો 1 2 3 4 અને 5 4 5 પપ્પાનો 4 5 અહીંયા 2 4 આવ્યો. તો 1 2 3 4 5 6 બોલો. આ શેંડોળિયું થયું. તો 5 ઇથાઇલ, ટોટલ કાર્બન 6 હેક્ઝેન, તો 2 4 ડાયઓલ. ઓકે. 5 ઇથાઇલ ભાઈ અહીંયા 6 અને 7 એટલે હેપ્ટેન થશે. હો. ચલો ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન છે. CH3 પછી હું પેલું બંધારણ અહીંયા લખું. CHOH ટ્વાઇસ આપ્યો છે. CH3 બોલો. તો આને આપણે દોરીએ તો આ રીતે દોરવું પડે. CH3 CHOH અને પછી CH3. તો બોલો હવે તો પતી ગયું. 1 2 3 4 તો બ્યુટેન 1 2 અરે 2 3 ડાયોલ, બ્યુટેન 2 3 ડાયોલ. પછી HOCH2CHOH CH2OH. બરોબર. HOCH2CHOH CH2OH બોલો. આનું નામ તો 3 કાર્બન ને 3 કાર્બન ઉપર એક એક OH છે. 1 2 3 તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ચલો એના પછી તો OCH3 આ O છે હો ભાઈ. C6H4OH બોલો. બંધારણ આપણે આ રીતે દોરીશું. તો બોલો OH દોર્યા પછી ઓર્થો સ્થાન ઉપર CH3 બોલો. આનું નામ શું થાય? તો 1 2 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ. ચલો એવી રીતે અહીંયા P કરી નાખ્યો છે આગળ. તો બોલો આ પીને આ CH3 ને હું પેરા સ્થાનમાં લઈ જાઉં તો બોલો શું થશે? 1 2 3 4 તો 4 મિથાઇલ ફિનોલ. ચલો પછી OM 2 લખ્યું છે. OM CH3 ટ્વાઇસ કર્યો છે. એનો મતલબ ઓર્થો અને મેટા 2 જગ્યાએ છે CH3. તો આનું નામ 2 3 ડાયમિથાઇલ ફિનોલ. અથવા બોલો બીજું શું થાય?
અથવા તો આ એકલો અર્થો નથી, આ પણ અર્થો થાય, જોજો. આ ઓર્થોમેટા થયું, આ ઓર્થોમેટા થયું. તો અહીંયા નંબર આ બાજથી આપવો પડશે 1 2 3 4 5. આમથી આપીએ તો 1 2 3 4 5 ને 6, તો 6 અને 3 થાય. અહીંયા આપે તો 2 અને 5 થયો, તો આ ઓછો. એટલે ખબર પડી? ઓકે. ચલો એના પછી બોલો અહીંયા ઓર્થો પછી ટ્વાઇસ છે અને આ થ્રાઇસ છે, એટલે 2 જોડાય એટલે 3 જ રહી જાય ને. તો બોલો એનું બંધારણ દોરીએ તો OH અને 2 ઓર્થો સ્થાન ઉપર CH3. તો એના નંબર આપીએ તો 1 2 3 4 5 6, તો 2,6 ડાયમિથાઇલ ફિનોલ થાય એનું. એવી રીતે ચલો આનું નામ હવે ઇથર આવ્યા, બધા આલ્કોહોલ અને ફિનોલ પૂરા થયા. બોલો CH3O CH2 CH CH3 CH3. બોલો આનું શું થશે? તો અહીંથી જોજો, હવે આ લટકતો સમૂહ છે એટલે આમાં લોલીપોપ, જોજો હું તમને નિયમ એ વખતે 11માં શીખવાડે તો લોલીપોપ 2 ભાઈઓ વચ્ચે વેચવાની, તો કોને મળે? તો નાના ભાઈને. તો આ થઈ ગયું શેંડોળિયું ના મમ્મી. તો 1 2 3, આમાં પપ્પા છે જ નહીં. તો બોલો 1 મિથોક્સી 2 મિથાઇલ. હવે મિથોક્સી METHOXY અને METHYL, તો આટલે સુધી સરખું છે. વાય અને ઓમાં ઓ પહેલો આવે એટલે આને પહેલું લખવું પડે. તો 1 મિથોક્સી 2 મિથાઇલ ઇથર, 1 મિથોક્સી 2 મિથાઇલ ઇથર થાય. ઓકે. ચલો એના પછી આગળનું નામ છે C6H5O C2H5. બોલો તો અહીંયા આ બાજુ ગયું એટલે આ ઇથોક્સી, આ બેન્ઝીન. આ 6 કાર્બન હતા, 2 કાર્બન હતા. લોલીપોપ નાનો ભાઈ લઈ જાય, બરોબર. પછી C6H5O C7H15. બોલો હવે આનું નામ, તો આમાં નાનો ભાઈ આ થઈ ગયો એટલે આને કહેવાય 1 ફિનોક્સી અને 7 કાર્બન એટલે હેપ્ટેન. 1 ફિનોક્સી હેપ્ટેન 11મું. અને 12મું છે C2H5O CH CH3 CH2 CH3. એટલે બોલો તો આમાંય નાનો ભાઈ આ થયો તો 1 2 3, તો 1 ઇથોક્સી, આ ઇથોક્સી થયું. પછી 1 મિથાઇલ પ્રોપેન. કદાચ આગળ એકમાં હું ભૂલથી ઇથેન બોલી ગયો તો પ્રોપેનની જગ્યાએ 1.9માં 1.9નું નામ હતું 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. ઓકે. તો અહીંયા સુધી આ UPSC નામ પૂરા થયા. હવે આગળ નામ ઉપરથી બંધારણ આવતા લેક્ચરમાં લઈશું. ઓકે.